આ યજ્ઞના વિષયમાં તો શાસ્ત્રમાં બહુ વચનો કયા છે. શાસ્ત્ર એવું કહે છે, જેના ઘરની અંદર યજ્ઞ નથી થતો ને એના ઘરની અંદર પુણ્ય જે છે ને એ જેમ આ 13 શક્તિઓ ઋષિની હતી એ ધીરે ધીરે ગતિ પામે છે, એમ એના ઘરની અંદર દ્રવ્ય શક્તિની સાથે સાથે સમસ્ત શક્તિઓ ગતિ પામે છે. યજ્ઞનો અદ્ભુત મહિમા છે. આ યજ્ઞ જે છે એ દક્ષિણા સાથે પ્રગટ થયા છે. આ યજ્ઞની પૂરતી દક્ષિણા બતાવવામાં આવી છે. આ દક્ષિણા એ શાસ્ત્રસંમત વસ્તુ છે. બ્રાહ્મણ આપના ત્યાં યજ્ઞ કરવા આવે તો તેનું ફળ છે. શાસ્ત્ર એવું કહે છે ને, દક્ષિણા આપો ને તો એ દક્ષિણા આપવાથી યજ્ઞનું સમસ્ત ફળ જે છે એ પ્રાપ્ત થાય છે. અને આ યજ્ઞના આશીર્વાદ કેવા હોય. એક વખતે રાજા ભોજ આ પૃથ્વી ઉપર સંસ્કૃત રાજા એ અદ્ભુત એની કારણે કરીને સંસ્કૃત સરસ્વતી દેવી આ પૃથ્વી પર વાસ કરતા એ રાજા ભોજનો દરબાર, 9 રત્નો એમાં એક કાલિદાસ. રાજા ભોજે બહુ મોટા યજ્ઞનું આયોજન કર્યું. યજ્ઞની અંદર બ્રાહ્મણો આવે, એક કરતા અધિક બ્રાહ્મણ આવે એટલે એવું સમજવું કે આપને ત્યાં તીર્થ પ્રગટ થયું છે અને આવો અવસર ખોવો નહીં. કારણ બ્રાહ્મણ જો તમારા ઘરે આવશે ને તો આશીષ આપશે અને તમારા દરિદ્ર કાપવાના એવા 2 મંત્ર ભણશે ને તો એ મંત્રની ઉર્જા, એવું કહે છે શાસ્ત્રનું પ્રમાણ એવું કહે છે કે મંત્ર બોલવા માત્રથી જે ધ્વનિ થાય એ ધ્વનિના કારણે તમારી એ નેગેટિવ ઉર્જા દૂર થઈ જાય છે. તો રાજ્યના કલ્યાણ માટે રાજા ભોજે યજ્ઞનું આયોજન કર્યું છે. યજ્ઞની અંદર બ્રાહ્મણોએ આહુતિ આપી. યજ્ઞનો ક્રમ છે, યજ્ઞની પૂર્ણાહુતિ થાય. યજમાનને આશીર્વાદ આપવાનો મહિમા કયો છે. આ રાજા ભોજ જે છે એ સંસ્કૃતના જ્ઞાતા હતા. બ્રાહ્મણો જે બોલે તેને સમજાય, પણ વેદ મંત્રોની વિષયમાં એવું નથી. આપને સંસ્કૃત આવડે અને વેદના ગૂઢ રહસ્યો તમે જાણી લો એવું બનતું નથી. વેદના વિષયમાં જુદી વાત છે. બહુ ધ્યાનથી સાંભળજો. રાજા ભોજના દરબારમાં રાજ્યની કુશળતા માટે યજ્ઞ કરવામાં આવ્યો. એ યજ્ઞમાં વિવિધ બ્રાહ્મણો, 4 વેદના બ્રાહ્મણો ઉપસ્થિત હતા અને ઉપસ્થિત બ્રાહ્મણો આશીર્વાદ આપે છે. અને આશીર્વાદ મંત્ર ભણતા કહે છે, અક્ષતામ ચારેષ્ટમ ચાસ્તો. બ્રાહ્મણોએ એક સાથ વેદઘોષ કર્યો અને આ રાજાના કલ્યાણ, પ્રજાના કલ્યાણ માટે આશીર્વાદ આપવામાં આવ્યા છે. અને જ્યારે આશીર્વાદ આપ્યા ત્યારે આ આશીર્વાદ મંત્ર ભણાયો. આ રાજા જે છે એનું સંપૂર્ણ ધ્યાન મંત્રમાં હતું. આ મંત્રનો અર્થ શું થાય એ રાજા સમજતો હતો. રાજાના મનમાં પ્રશ્ન થયો, આ યજ્ઞ આપણે આપણું અરિષ્ટ દૂર થાય એના માટે કરીએ છીએ. આ બ્રાહ્મણો કાલિદાસ બોલે છે શું ખબર ન પડી મને. આ મંત્રનો અર્થ શું છે? અક્ષતામ ચારિષ્ટમ અસ્તુ. આ બધા શબ્દોને છૂટા પાડી સમજીએ. અક્ષતામ, જે ક્ષય ન થઈ શકે એવું. અરિષ્ટમ, સંસ્કૃતમાં અરિષ્ટ શબ્દનો અર્થ દરિદ્રતા થાય છે. તો આ મંત્રનો સીધો અર્થ એવો થયો, અક્ષતામ, ક્ષય ન થઈ શકે, અરિષ્ટમ, દરિદ્રતા, અસ્તુહુ, હે રાજન આ રાજ્યમાં તને દરિદ્રતા મળે. કેવું? ક્ષય ન થાય તેવી દરિદ્રતા તને પ્રાપ્ત થાય. રાજન સંસ્કૃત સમજતો હતો પણ વેદનો ગૂઢ અર્થ નહોતો સમજતો અને કાલિદાસને પૂછ્યું, હે કાલિદાસ, આપ આનો અર્થ મને સમજાવો.
આ યજ્ઞ આપણે કરીએ છીએ, પણ એ યજ્ઞ કરવાનું કારણ શું છે? આપણી પ્રજાનું સુખ બને, આપણી પ્રજા જે છે આનંદ લે, આપણી પ્રજા અરિષ્ટ એટલે દરિદ્રતાથી મુક્ત થાય, એના માટે તો યજ્ઞ કરીએ છીએ. પણ આ ચારેય વેદના બ્રાહ્મણો એવો આશીર્વાદ આપે, રાજા તારું દરિદ્ર વધે. આનો અર્થ હું સમજ્યો નહીં. કાલિદાસ કહે, સાંભળો રાજન, સંસ્કૃત સમજવા માત્રથી વેદના ગૂઢ રહસ્યો સમજાતા નથી. તેના માટે જ આ શિવકથાનું સાનિધ્ય લેવું પડે કે ગૂઢ રહસ્યો સમજી શકાય.